માધવપુર ખેડમાં ઘણા વર્ષો પહેલા લોકવાયકા મુજબ માધવરાયજીનું મંદિર ઘણા વર્ષો પહેલા સમુદ્રમાંથી નીકળેલું હતું તેવું માનવામાં આવે છે કે વર્ષોથી આ મંદિર જે પરિસ્થિતિમાં હતું તે જ પરિસ્થિતિમાં હોવાથી પુરાતત્વ હેઠળ હોવાથી હાલ તે મંદિરના અમુક પથ્થરો જર્જરિત હોવાથી તેનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જૂના મંદિરમાં માધવરાયજીની પ્રતિમાને પોરબંદરના મહારાજા દ્વારા પોતાની હવેલીમાંથી અન્ય સૂત્રોના જણાવ્યા મુજબ 250 થી 300 વર્ષ પહેલા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। જૂના મંદિરમાંથી માધવરાયજીની પ્રતિમાને નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી। ત્યારથી માધવરાયજીની આ નવી હવેલીમાં પુષ્ટિ માર્ગીય મુજબ માધવરાયજીની સેવા પૂજા કરવામાં આવી રહી છે। હાલ ગુજરાત સરકાર શ્રી હેઠળની નિયામક શ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી ગાંધીનગર દ્વારા માધવપુર સ્થિત રાજ્ય રક્ષિત સ્મારક માધવરાયના પ્રાચીન મંદિરની પુનઃરક્ષણ સાથે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી અંતર્ગત રક્ષિત સ્મારકના મૂળભૂત સ્ટ્રક્ચરને જાળવી પુરાતત્વ નિયમોને આધીન મજબૂતીકરણની પ્રક્રિયા કરવાનું તથા વધુ જર્જરિત થયેલા ભાગને બદલાવી પુનઃ સ્થાપનાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। હાલમાં આ મંદિરોના પથ્થરોને લેયર પ્રમાણે ખોલી એક એક પથ્થરની સ્ટ્રેન્થ અને કોતરણીનું અવલોકન પુરાતત્વીય વર્તુળ કચેરી રાજકોટના અધિકારીઓ તેમજ નિષ્ણાત સોમપુરા તજજ્ઞો દ્વારા કરી સમગ્ર પુનઃ સ્થાપનાની કામગીરી યોગ્ય પારંપરિક પદ્ધતિથી હાથ ધરવામાં આવનાર છે।